ગાઈસ સાત છે આપણી લીપ ઉપર જવાની. તો આપણે આવી ગયા છીએ દુકાને. હવે બાપુ હજી આવ્યા નથી. કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારી ગુજરાતી ચેનલમાં. તો આજે વહેલું જવાનું છે આપણે 7 વાગે અને હમણાં વાગી ગયા છે 7. માફ કરજો ગાઈસ, આપણે જવાનું છે 7:30 અને હમણાં વાગી ગયા છે 7. આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ચાલો પહોંચીએ ઘરે અને ફટાફટ ટિફિન લઈને નાસ્તો પાસ્તો કરી નીકળીએ કામ પર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. ચાલો જઈએ. આપણે આવી ગયા છીએ દુકાને. હવે બાપુ હજી આવ્યા નથી. તો ગાઈસ 7 છે આપણી લીપ ઉપર જવાની. જોઈ શકો છો આવી કંઈક લિફ્ટ છે. તો અહીંયાનું કામ થઈ ગયું પૂરું. હવે અહીંયાથી નીકળીએ છીએ. કાલે હતા ત્યાં, ચાલો જઈએ. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ પાછા. કાલે આવ્યા હતા ત્યાં જ. આવવાનું બધું તૈયાર થઈ ગયું છે. પેલી બાજુનું બાકી છે, તમને પણ આગળ બતાડું. ગાઈસ હમણાં વાગી ગયા છે. જોઈ શકું છું આને કહેવાય ટેકો. નજીકથી બતાવું. નીચેથી રબર, ઉપરથી ટેકો. આ બાજુ લગાવી દીધા છે. હજી એક લાઈન બાકી છે ગાઈસ. આનાથી લગાવી પછી લાગુ. આનું બનાવ્યું છે આપણે ટેકો. આમ કરીને લગાડીએ ગાઈસ. દબાવવાનું ખાલી. લોખંડ ગાઈસ ખોવાઈ ગયું એટલે લાકડાનું બનાવ્યું છે આપણે પોતે જ. ચાલો ફટાફટ લગાવી દઈએ. પછી જઈશું જમવા માટે. પછી 2 વાગે આપણે છૂટ્યા કામ આમાં જે લગાવવાના કાલના બ્લોગમાં આપણે જોયું. નીકળી જઈએ. ગાઈસ હમણાં વાગી ગયા છે 8 અને આ છોકરાઓ રમતા હતા સતુર્યું. તો આપણે પણ ભેગા રમવા ગયા હતા. રમી થાકી ગયા ગાઈસ. બહુ ટાટિયા દુખી ગયા એટલે આ બાજુ
ખાલી આવ્યો અને હવા બહુ ચાલે છે એટલે આ ઘર દેખાય છે એની પાછળ રહીને બ્લોગ બનાવું છું, કેમ કે વાયરામાં કંઈ સંભળાતું નથી એટલે જરીક આની પાછળ આવીને કહું છું. અને આપણે કામની 2 દિવસ માટે રજા પડી ગઈ છે. ખબર નહીં, હવે ફોન કરીશ એમ કીધું છે. હવે ખબર નહીં ફોન આવે કે નહીં આવે. ફોન આવશે તો જવું પડશે, ના આવે તો કાલે ઘરે રહીશું 2 દિવસ માટે. તો તમને કાલેથી ઘરના બ્લોગ જોવા મળશે. તો તમને બતાવશું અમે કઈ જગ્યાએ રહીએ છીએ ને શું કામ કરીએ, આપણા ઘરમાં શું આવ્યું છે એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે. તો આજનો બ્લોગ પણ આજે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ લોકો જોવે છે વિડીયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું નવા બ્લોગમાં. તબ તક કે લીએ ધન્યવાદ અને જય હિન્દ અને જય માતાજી.